નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાને કેટલાક કારણો દર્શાવી લીલિયા મોટા ગ્રામ પંચાયતના સરપંચ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ લીલિયા મોટા ગામના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા તેમની કામગીરીમાં કોઈ જાતની કચાશ રાખવામાં આવી નહોતી તેમજ કોઈ પ્રકારની બેદરકારી પણ કરવામાં આવી નહોતી. તેમણે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી. આ વિશ્વાસ સાથે જીવનભાઈ વોરાએ ગાંધીનગર વિકાસ કમિશનર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. તેમની કામગીરીની ચકાસણી બાદ જાણવા મળ્યું કે લીલિયા મોટા ગ્રામ પંચાયતની કામગીરીમાં કોઈ બેદરકારી કે ગંભીર ભૂલ કરવામાં આવી નહોતી, જેના આધારે ગાંધીનગર વિકાસ કમિશનર દ્વારા તેમને ફરીથી સરપંચ તરીકે પૂર્ણ હુકમ આપવામાં આવ્યો હતો. ચૂંટણી અનુલક્ષીને અથવા અન્ય કોઈ કારણસર આ હુકમ મળવામાં થોડો વિલંબ થયો હતો. જો કે વિલંબનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જીવનભાઈ વોરાનું કહેવું છે કે હું સાચો હતો અને મેં લીલિયા મોટા ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે સરપંચ તરીકે મારી જવાબદારીઓ નિભાવી છે. એટલા માટે જ કહેવાય છે કે હંમેશા જીત સચ્ચાઈની જ થાય છે. હું સાચો હતો, તેથી જ મને ફરીથી સરપંચ તરીકેનો પૂર્ણ હુકમ મળ્યો છે. જીવનભાઈ વોરાએ વધુમાં જણાવ્યું કે આજે તારીખ 2/5/2026ના રોજ તેમણે લીલિયા મોટા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરીથી ચાર્જ સંભાળી લીધો છે. જીવનભાઈ, અગાઉ આપને કોઈ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આપે સરકારી પ્રોસેસ પ્રમાણે આપ ગાંધીનગર ગયા, કોર્ટમાં ગયા અને બધા કાગળિયો કરાવ્યા અને હાલ અત્યારે આપનો ઓર્ડર આવી ગયો છે લીલિયા ગ્રામ પંચાયતનો. ફરી આપ સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. શું કહેશો? મને સસ્પેન્ડ કર્યો 20 તારીખે, 19 તારીખે કર્યો, 19/1 અને 19/1 કર્યા પછીના હું 24 તારીખે ગાંધીનગર વિકાસ કમિશનરમાં મેં અમારા જે મને સસ્પેન્ડ કર્યો હતો એ કાગળને બધું લઈને ગયો ફાઇલ લઈને. એટલે પહેલી તારીખ મને 27 તારીખ આપી હતી. 27 તારીખમાં સાહેબ નહોતા એટલે 3 તારીખ આપી અને 3 અને 24 તારીખે અમને ચુકાદો આપી દીધો 24/2 કે ભાઈ આમાં તમને આવો કોઈ ગંભીર મુદ્દા નથી કે આવો કોઈ મુદ્દો તમને લાગુ નથી પડતો કે તમને સસ્પેન્ડ કરવા દે. એટલે એ લોકોએ તો તે જ મને પૂર્ણ સ્થાપિત કરી દીધા હતા. પણ પછીના એના કાર્યક્રમના હિસાબે અને એના કામના હિસાબે એને આવતી 20 તારીખ એટલે 20/3 મારો હુકમ કરી દીધો હતો. 20/3 હુકમ કર્યા પછી અમરેલી 1 મહિનો ને 5 દિવસ પાછો હુકમ પડી રહ્યો મારો. કારણ કે પછી આ ચૂંટણીને સાહેબ જે તે ડીડીઓ સાહેબ હતા એને પ્રમોશન આવ્યું ને એની બદલી થઈને અને પછી ચૂંટણી આચારસંહિતા લાગી. એટલે આચારસંહિતાની હિસાબે રહેવા દીધું હોય કે પછી ક્યાં કારણોસર મારો હુકમ રહ્યો એ મને ખબર નથી. પણ મારો હુકમ 20 તારીખે અમરેલી પહોંચી ગયો હતો 20/3 અને મને 29/4 મને પાછો પૂર્ણ હુકમ કરી દીધો અને આજે હું રીતે પાછો બેસી ગયો પંચાયતમાં સરપંચ તરીકે. હવે તમે એમ કહો છો કે તમે ગાંધીનગર વિકાસ કમિશનરની ચેમ્બરમાં ગયા હતા, ત્યાં તમે જે કાંઈ રજૂઆત કરવાની હતી કે જે કાંઈ તમને સસ્પેન્ડ કર્યાના કારણો હતા તો એટલા બધા ગંભીર કારણો દર્શાવેલા નથી લાગતા, તો આ કઈ રીતે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા? શું લાગે? હવે એ તો ડીડીઓ સાહેબને જે લાગ્યું હોય તે, કારણ કે મુદ્દા એવા હતા બધા કે એક મુદ્દો હતો 50,000 રૂપિયા ઉછીના લીધેલો હતો. કોઈ પણ સંસ્થા હોય એ પૈસા ઉછીના લઈ લેતો અને એનો અમે પગાર કર્યો હતો અને એનો અમે કાયદેસરના બધા જ્યાં અમારા પેપરો હતા એ બધા રજૂ કરેલા હતા. એક સફાઈ કામદારનું હતું કે ભાઈ તમે દાળિયાપત્રક બતાવવાનું હતું તો દાળિયાપત્રક 50 વર્ષના જે પંચાયતની અંદર હાલે છે એમાં એક પણ સરપંચે દાળિયાપત્રક નથી બનાવેલું. અમને એકાદ બે વખત જો નોટિસ આપી હોત કે ભાઈ તમે દાળિયાપત્રક બનાવજો ને જો અમે અમલવારી ન કરી હોય તો મને નિયમ લાગુ પડે. પછી એક ઉબડાવાળાનું હતું તો ઉબડાવાળાનું અમે કાયદેસરના ચેકથી પૈસા લીધેલા હતા પણ એને રોજમેળ ધોવામાં એને જે તે વખતે નહીં જડ્યું હોય એટલે એ અમે રોજમેળની ઝેરોક્ષ ડીડીઓ મંત્રી પાસેથી લેખિતમાં ડીડીઓ પાસેથી ખરાઈ કરાવી અને મેં અહીંયા રજૂ કર્યું હતું કે આ પૈસા અમે 8,000 રૂપિયા કાયદેસરના ચેકથી જ વસૂલ કરેલા હતા. કોઈ અમે પૈસા રોકડા કે એમને લીધેલા નહોતા. એટલે એ બધા જે પુરાવા હતા એ બધા નોર્મલ કોઈ ગંભીર પુરાવો જ નહોતો. તો અત્યારે તમે એવું માની રહ્યા છો કે તમે જે કયા પ્રશ્નો ઊભા થયા હતા એ એક પંચાયતને કર્મચારીના હિત માટે આ કાર્ય કર્યું હતું જેના ભાગરૂપે એમનું ફળ મળ્યું છે અને ફરી આપને આ હુકમ મળ્યો છે અને આપે ચાર્જ સંભાળ્યો છે? હા, હું નિર્દોષ હતો એટલે મને કર્યું, કારણ કે અમે કોઈ એવું ગંભીર કર્યું નહોતું અને સાહેબનું ન્યાય એવું કહેવાનું હતું કે એવા 2-4 ગંભીર મુદ્દા હોય છે કે જે ઉતાબત કરી હોય
કે ગામની અંદર કોઈ પ્લોટિંગ હોય ને બારોબાર વેચી નાખ્યું હોય ને એવું હોય કે મોટું કોઈ જંગલ હોય ને જંગલની અંદર કોઈ હરાજી કે આ તે કર્યા વગરનું તમે ઈંધણ વેચી નાખ્યું હોય તો એવા મુદ્દા હોય તો તમને 100% સજા થાય. પણ એવું આ તો કંઈ કરેલું જ નથી એવું કંઈ. અને બિનજરૂરી બધા આ તો ઉપજાવેલા મુદ્દા હતા. હું કામ ઉપજાવેલા ને હું કર્યું એ તો મને નથી ખબર, પણ મેં ગામ હાટું કાંક કરેલું હતું અને સત્ય હતો અને સત્યનો વિધિ થયો. તો આજથી આપણે ચાર્જ સંભાળ્યો છે. લીલિયાના કામના જે કાંઈ પડતર પ્રશ્ન હોઈ શકે કદાચ, તો એમાં આપણે તાત્કાલિક ધોરણે જે કામગીરી કરવાની આવતી હોય એમાં કેટલા આપ જાગૃત છો, શું કહેશો? નહીં, મારી ફરજમાં જે આવે છે એ હું રાત દિવસ પહેલાં રાત દિવસ જ મહેનત કરતો હતો અને હજી 7-8 મહિના જે છે એમાં હું રાત દિવસ મહેનત કરી અને મારે જે કરવાનું છે એના માટેથી હું એક કામમાંથી રહી છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.